દિલ ને દુશ્મન ના આપે એવા ગાવ આપી જઈ, જેને જોઈ હસતો તો આજ હે રડા આવી જઈ. કોને જોઈને હસતા હતા તમે? મને જોઈને તો કોઈ જિંદગી બત્રીસી નહીં બતાવી. હા, અને આ બૂટ ને પહેરીને હા ટકાટક કર. તારો બા રિક્ષામાં કાલ બેહીને જતો ને પમદાર એટલે ગીત વાગતું તા તો યાદ આવ્યું. મેં કીધું હું ગીત તા હા હા હા. કોક દિવસ અમારા તો વખાણ કરો ના તે, અને આ ઘરમાં ખાવા ઓણો નહીં ડોણો નહીં, આ ઓણો થઈને ફરવું છે બધે. તારો બા ને એ તો તૈયાર થઈને તો ફરવું જ પડે કે તાને. જી માને બતાવવા તૈયાર થઈને એમ કહેજો. થોડું રાગે બોલજો નકર પછી લભરાઈ નાખો હમણાં. ઘરમાં ખાવા કોઈ સ નહીં તો કોક કમાવા ધંધાનું કરો એ તમારે છે પમદાર કંટ્રોલ એટલે લેતા આવજો ચીસરું. ભાઈ બધું કંટ્રોલ નું જ ખાવાનું. પેલી હડી ગયેલા ચણા દાણા બાણા બધું ઈ જ ખાવાનું, અમારે ઈ જ ખાવાનું. કોઈ બાપના ઘરે આવું નહીં જો, તમારે ઘેર આવીને આ જો આ લીપણ જિંદગીમાં લીપણ નહીં કર્યું છે એ રીતે કરવાનું હોય, અને લીપણો કરતા કર્યા હામન. હું પ્લાસ્ટર કઈ નાખું તે હું કમાવા પ્લાસ્ટર નહીં મોટો બંગલોય કરાય, પછી હું કમાવતા શીખવા હું કરો આમ ઘરની બહાર ટોટ્યો જ નહીં મેલતા. પોલીસ શું કહેવાય હું પોલીસ એટલા ને કમ તો કમાઈ લ્યો. એટલે હું પોલીસ એટલે પોલીસ સ્ટેશનમાં તારા નહીં પેલો દાખલો કઢાવવાનો તારો ભાઈ દાખલો આધાર કાર્ડ નો પોલીસ સ્ટેશન વાલી એટલે લોસા કરું છું. કાયદા બદલાઈ ગયા લાગે. બધા નિયમ ઘરી પમદાર આધાર કાર્ડ માં મારું નામ કાઢી નાખ્યું તારો ભાન. આ તો ગમે ત્યારે કાઢી નાખી હોય ને મરજી. મારા ધણી હો તમે એમ હીનું નામ બદલી નાખ્યું એને. આ તો પોલીસ સાલ બાદ થઈ જઈ છે નકા તો બાલો જ છે પાકીટ મારે એટલા કોઈનું પાકીટ ના મેલું. ઓછમાં વડાપ્રધાનનું પાકીટ લઈ લેવું હતું પણ મેરા જ ના પડ્યો. અરે કેટલી સિક્યુરિટી ટાઈટ હતી જવા જ ના મળ્યું. બોલ ચોમાં જ્યાં તો સિક્યુરિટી બિક્યુરિટી બોલ. અલી તું જોવું ને તો હારા ઈકન પહેવા જ નહીં દેતા નાકામ લાઈનો પેલા ટોકન ને બોકન કાઢ્યા છે. મેં કે ટોકન આવો અમે લેવું. ના તમે તો કોઈ મને ગોડી સમજી છે નહીં કોઈ. ના આધાર કાર્ડ ટોકન ને આગળ પોલીસ આગળ, પણ તમારા બધા ચાલ ચલણ તમારા લક્ષણો બધા મને ખબર હતા. મને એમ કે બાયડી કોઈ ખબર નહીં, પણ બાયડી એક એવી વસ્તુ હોય, બાયડી એક એવી હે ને કે ધણી છો જાય હું કરણ બધી ખબર હોય. પેલા બલ્યા ના ઈ મજૂરી જો ને હારાઈ 200 રૂપિયા ના આલ્યા. તું મત બોલો જુઠ્ઠું. બાકીટો ચોરવાનું ચોથી ચાલુ કર્યું એમ કહેજો ખાલી. બધી ખબર હે મને. ના અને હમણાંથી ચમઈ ચોરી નહીં લાવતા, હમણાંથી ગરમો જ પડાયેલા રોસો. હમણાંથી હારું ઝપટમાં આવ્યો તો થોડો ધૂળ પાછી ખાઈ ગયો એવું થયું તું. તમે તો હું ચોરી કરતા હતા, હું તો ઓમ હાથ સાફ કરી નાખું ને ખબર નહીં પડે. ખાલી એકવાર મને શીખવાડો. તમે એક પાકીટ લાવો, હું તો 2 પાકીટ ચોરી લાવી તો. અને એમોય એક પાકીટ તમે ચોરી લાવો, એક પાકીટ હું ચોરી લાવો એટલે કરો પૈસો જ પૈસો. હા એ હારી સોયટી થવા ફરસ અલ્યા. બબ્બર મારી વાત શીખવાડો તો મને. આમ જેટલી વારો માં હું શીખવાનું હોય હું આમ કરીને ગુજુ ખેજ્યું એટલે ફટ લઈને માલ આપરા ગુજામ એમને માં ગુજો હું કા લોબો રાખવા પડે છે. 2-3 પાકીટ હોય તો ભરાઈ જો પપ્પા ભાઈ. હા તે હેડો તારે આજે તમે ચોરી કરી લાવો, પછી હું જો ચોરી કરી લાવું પાકીટો લાવશું. ખાલી જો ખાલી એટલા તો હારું નહીં ધન થોડું પ્રોફેશનલ ફરવાનું પાછું અમો જો પણ તને બુદ્ધિ આલું એવું લોલાન પઠેમ નહીં જવાનું. પકડાઈએ તો ભાઈ જો તો વ્યક્તિ છે આપણે થોડો મેટ્યુટેડ સાથે જવાનું હોય. આમ ધંધો છે મફત મળે છે એ શીખવાની જરૂર છે. હા તારી ડોક્ટર ના પઠેમ ફરશો આમ કરીને. તમારી બાયડી છે તમારી, તો કોઈ જેવી તેવી નહીં. તમે જાઓ પાકીટ મારવા ચોરવા જે છે, અને હું જઉં મારા કોમે. જોઈએ તો કોણ પાકીટ લઈને આવે છે પેલું. તારો બા ને જો તો નહીં હોવા જેન્ટલમેન પાર્ટી શું હોવા પડ્યા ને બધી મને ખબર છે. ત્યારે મારા પિયર આયા હતા. હા એ તો આયો તો પણ તારા બાપા વાળી મારો હાળો મારાથી જેલો છે. બોલ ઓશંગા હેઠન પાકીટ હતું હાથ તો ગાલ્યો પણ 10 ની નોટ જ દેખીને આખો ડટો ખેંચો ને તું હલ પડી જોત. તે ઈકુના બાપા ખબર મારા, અને અમારું આખું ખાનદાન તાણ ઈ જ છે. તમે તો આજકાલ ના હો. મારા હારા સોયટા ભેગો થયો છે. સોરીઓનો ભાઈ સોરત પણ એ તો જેવા ચાતે તેવા એવો જ મળે કે પંચા તો ઓછી કરો ધંધમ દોનાલો હેડો તો દી મુકો કે રોજવા કરવાનું. અરે મને કેમ ના કળવા દીધું તી. સારું હેડ અમને કરવું છે. ના ઈવન ટાઈમ કે તારા બૈરાને કોઈ ખબર નહીં, પણ બૈરું બીના હશે આ તો કોઈ. એ પ્રમાણે તારે મને પૈસા આલવા પડી યાર. આવું આપડે બોનો મારે કશું મેળ ના ખાય. માગે તારી દાડો આલે તા કે નહીં? હા અત્યારે હાલ મારા પાસે પૈસા નહીં વધે યાર.
હા? તારો આઈફોન લઈને નીકળ્યો છે માલ તો હશે જ ના ગુજામ નક્કી પાકીટમાં તો 500 ના ડટ્ટો ભરેલો છે પણ મારી વાત તું ગમે તે કર મારે કશું જોવાનું નહીં અલ્યા ખાલી મેં તને 50 રૂપિયા ઉછીને આલ્યા છે એમાં તો આવું બધું કરવાનું આવે છે આ 50 ના આવે શું કરવાનું મારે અત્યારે હાલ વિહનગર જવું છે ભાડું જોવા છે મારે તું ગમે તે કર મને 50 કરી આલ બીજું કોઈ નહીં કેવું મારે હું આવું છું ગમે તે કર તું તાર હા બીજું કોઈ નહીં હટ હલા લુખા આઈફોન લઈને ફરું છે 5 રૂપિયા ગુજામ અરે મને કીધું તો 10 હું વિહનગર ભાડું જવા તા નાલો આબરૂ જઈ પણ એ જે તે થયું એ થયું બુણી તો થઈ પોસ્તા મસાલો બચાલો ખાવા તાને ગુજુ એમ મારી હારીને તેદાર પકડ્યું ને ફાટી ગયું નવો જો લુગડો થયો આ ધંધો કરવો પડે ગ્રાહક દેખો ને ભાઈ અને બાટલી મળી છે ને 100% પાકી મળી છે કે આ ગોમ્બો થી આ હોમા ગોમ્બો દારૂ આ જ વસ્તુ થઈને નીકળે છે અને આજ ખબર પાડો કે મારું કેવા નીકળે છે પૈસા ખેંચવાની ન સાહેબ છે સાહેબ ના પહોંચ તો પૈસા 110% હોય કારણ કે મને અનુભવ છે ઘણા પાકીટ તો કેવું ભરેલું આમ ડટ્ટો કરીને મેળ્યો છે અને સાહેબ તમારું પાકીટ તમારે ભરી ગયું પાકીટ મારું મારું જ છે તમારું અલે, ખરેખર દુનિયામાં આવા ઈમાનદાર માણસો પડ્યા છે મને બાટલી મળી છે દારૂની એટલે આજ આ ગોમોથી આ હોમે ગોમો મારા આવશે પોટલા ઉપાડીને લઈને જોઈ છે ના તો ભાઈ ખાવાળા કોઈ આપણે તો કોઈ નહીં સારું. હા તો ભાઈ શું તમારે પાકીટ જડ્યું એટલે મેં કેટલા સાહેબ ને આલ દઉં ના ના કશો હોતો નહીં હારું હેડો, તમે નીકળવાનું કરો જય શ્રી કૃષ્ણ હા, હો. જય શ્રી કૃષ્ણ અરે થોડા દસથી રહી ગયું ને કમરે લભરાઈ જો તમને પાકીટ અરે હાથમાં તો આમ વિચાર તો થયું હતું 500 ની નોટો છે એટલે એકાદ ખેંચવાની વાત તો પડી જોત લે આ પાકીટ લેખે પછી ભાઈ તમારું પાકીટ શું કરવું છે કયો મારા કદી લઉં તારા નોમની આખા ગામમાં રાડ્યો છું અને જે દાડો મારા હાથમાં આવી ગયો ને એ દાડો તો આ તારી ટોલ રહી ને એ ટોલ ખખડાય ફરક કદી હું ના લઉં કદી લેતો છું પણ તમારી મને શી ખબર નહીં ગોમના મોભી મોણા છો ને આ તો મારા બજારમાં જવું છે એટલે થોડું મોડું થાય એટલે નકર તારી ચોબડી વખોડી નાખો હજી તો ખબર જ તને સુધર લે ચાલો સુધરે તું હા ચાલો સુધરે હા ભગવાન ને હાથ પગ આલ્યા છું તો મજૂરી કરીને કોકના પહાણથી કોક કમાઈને આવ્યો હોય એના ગુજામથી ખેંચીને હુલ્યા ચોરીઓ કરીને ખો મરી જાઓ ઢોકણીમાં પોણી લઈને તમને આ ધરતી પર જન્મ જ કને આલ્યો ભાઈ માને આલ્યું વાત કરી હમ. તારી માન તારો બાપો તો હારા હતા ભજન કરતા હતા રાતી સંતો બોલાવતા હતા ઘેર અને તું શમ આવો પાછો કાળી 14 ના દાડા જન્મ્યો તો કુ આ તો બજારમાં જવું છે એટલે મોડું થાય કોઈ બોલતો નહીં પણ જે દાડા મારા હાથમાં આવ્યો ને એ દાડા તારો પગ કાપી નાખ્યો પણ મેં તમારું છે પાકીટ છોડી છે ચોરું એ હનો તું હનો ચોરું જે દાડો આમ તારું નામ વાપરું ને બાલ્યા આમ મને મગજ આખું ફાટી જાય છે વિદેશમાં અમેરિકામાં પાકીટ ચોરવાનું હોય તો મને એમ થાય કે મારો બાલો તો ચોરવા નહીં ગયો હોય. તું તો ગોમની આબરૂ કાઢી મારા ગોમની આબરૂ કાઢી સુધર હાથમાં બધે મારા પાસે તમારી મને ધંધા જવા દો ને તમે તાણે શિખર શોથી નેકરી પડે છે ખોટું મેં શું તમારું પાકીટ લીધું છે અને તમારા પાકીટમાં લઈને શું કર્યું કશું અધીલો ના હોય તાને હું ઓય હાથ સાફ કર્યો હો કે ચોરી ઓય ચોરી કરી એટલે જોજે આ પૈસો જ પૈસો હોય તો 400 મજૂરી જાય તી કો મારી હારી ખાસા પૈસા ભેગા કર્યા છે મજૂરી તો જાય મારા ભા હું તો કોઈ મારા હારાની પેલી રમલી હોમી મળી ને હા. આ તો દેતવા ફરી જઈ ની હોશ કુટાય ને હારી 50 રૂપિયા જ આવક થઈ યાર પણ એટલે કહું તમે ઘરમાં કોમ ધંધો કરો આ કોમ તો હું કરે
ઓહો આ શાનનું ચાલુ કર્યું પાછું થી આજથી બજારમાં જીતી તે ઓમ ખાલી ઓમ ટચ કરીને જી એટલે તો પાકીટ આપણા હાથમાં ડમફ્રમ કોઈ લેવાની ઓમ મોટો પાઘડો બાંધ્યો તો ને ઓમ મોટો અડી ખમ હશે પછલા જેવો મારો હારો હાલ મારા મને આમ ભેગો થયો ને આમ ટચકા મેલ્યું એવું થતું પણ હું ચમ. કરે તા ને મારા તો ભૂની બગાડી નહીં અરે પોસનો ધંધો તો મારી જિંદગી પેલી વેલી 2 વર્ષથી ધંધો કરું છું તો નહીં હું લાવ્યું ને તા ને 950 રૂપિયા લાવ્યું 950 રૂપિયા જોજે હારા પાકીટે ન લાવવાનો ટાઈમ નહીં જોજે હારા ફાટીને કોઠલા જુદા થઈ ગયો ને એવું થઈ ગયું છે તા ને વધારે ના બોલો ને હવે હશે તો હવે જે હશે હશે હવે તમે હું ફાફા મારો પૈસા મેં બધા કાઢી લીધા હા હિંમતી અલી આ તો જોવું પર વળી એ પૈસા બધું રાખે. ડોક્યુમેન્ટ આપણે આધાર કાર્ડ બધા કઈ હો ને હું કોમ આપણે ફેંકી દેવાનું એ બધું આ બધું હું શિખર ડખાવ કા હાઈ રહ્યા હા જી નો તો સીધી છે બિલ ભરી શકું શિખર તમારી બધું જો ખાખા ખોડા કરવાના આવે છે હું એમ કહું છું લે ના ફોટો જડે જોવા જાય છે મને તો ઓ બાપા રે શું થયું? અરે તારો બા આ તો પછલાનો ફોટો છે હા તો પાક બાજી નાખશે ને ટચકા મિલ છે પણ એનું પાકીટ તને મળ્યું એટલે મી એવાનું મોઢું નહીં જાય મેં તો ઓમ કરીને ઓમ પાકીટ લઈને હેર મારો રૂમ અરે તો હવે કોઈ વિવાદ ના હોય આ બધું ફાડીને ફેંકી દો પાકીટ તારો બા આખા ગામમાં ખબર પડશે કે પાકીટ પછલાનું સોનાનું ગમે તેનું એ મારું જ નામ પડે કે બાજા તું જ ચોરી ગયો છે આલો ટચકા હોય એવો છે પણ પૈસા એક કામ કર તું બેહી રે પાકીટ હું હાસવીને મારી મહેનત પર પોણી ફેરવી દીધું તમે પોણી કોણી નહીં એની વાણી એવી છે ને ટચકા મેલા એવી હોવે અને હવે મૂકો કે એને ખબર નહીં પડી મેં પાકીટ ચોરી લીધું ઈ. તું ચિંતા અને ના આ તો બજારમાંથી ચોર્યો એને તો મને ખબર નહીં લેવા દે તું તાર કૂટે જા પેલી વાર હું કોઈ હારું કામ કર્યું ઈ મોય દાંત વાળી દીધો અને બજારમાંથી ચોર્યો એને તો ખબર કે તમે ચોર્યું બજારમાં મારા બેટાનો ઉનાળો આવ્યો તો એમાં તડકો ના આવે ને એના માટે થોડી જાળી કમ્પ્લીટ કરી દે હા, આમાં તું પકડવાનો ભગવાને મારા કીધું હોફળી લીધું અને તું પૈસાનું પકડ ચોરવા એટલે તને લગી શરમ નાય તને હું કીધું તું તે દાડો હું કીધું તું કે જે દાડો તું મારા હાથમાં આવે એ દાડો તારો ટોટિયો કાપે ને એક કોણ કાપે પૈસા પાઈ વાપરા કે પણ મી નહીં પાકીટ ચોરી ઉઠકાટ. તો પાકીટ મેલવા આવ્યો છું. બુટકાટ હું બુટકાટ તમારી ગાય થઉં કદી તમારું પાકીટ મારી ચોરી ગાય નહીં થાવ તું બુટકાટ બુટકાટ મારે- બુટકાટ કાટ બુટ અરે મેલો છે તે મોર ફેટી ના ખાઈને કરે છે બાપા બુટકાટ બુટકાટ મારું મારું ઓ બાપા મારું પાકીટ ચોરવા આયા છું મારું પાકીટ લાય પેલું દારૂ લાવજે મારી જિંદગીમાં પકડો ને નહીં અને મારી હારી પકડાઈ દીધો દારૂ જરતું નહીં હાથથી પકડો કરશે ઓ